સિયારામ સબ જગ જાની કરું પ્રણામ ચોરી જુ. મારી સિવાય દુનિયામાં કાંઈ છે જ નહીં. તું ક્યાં ક્યાં ગોતીશ મને? ગોતતો જ રહી, ગોતતો રહી, ગોતી ગોતી થાકી જાય તોય તને કાંઈ મળશે નહીં. હે મુનિવરો સાંભળો, મને ગોતવો એટલો હેલો પણ છે, એટલો હેલો નથી પણ. પ્રત્યેત ન પ્રત્યેત ચાત મની, તમે મને મળશો પણ ખરા, નહીં પણ મળો. કેવી સર તે શું? હું એમાં છું પણ ખરો અને નથી પણ. હું એનામાં જ છું ને એનામાં નથી. કોઈ માણસ સપનું જોવે, સપનું, હા, પછી બીજે દી વર્ણન કરે, સપનું યાદ તો એને હોવું જોઈએ ને. માનો કે કોઈ સપનામાં આવું બને છે ઘણી વાર કે સપનામાં આવ્યું ને સિંહ આવ્યો ને સિંહે ડોકી પકડી ત્યાં ભર શિયાળો હોય, જાગી જાય. એટલે પત્ની પૂછે, શું થયું? હું જીવતો છું? તો હા, તમે, હું તમારી પાસે બોલું છું ને? તો હું મરી ગયો હતો ને. કાંઈ કે સિંહે પકડ્યો. સાહેબ ખોટો સિંહ, ખોટું સપનું, ભર શિયાળો તો પરસ્યો વળી જાય છે. જો ખોટું શિયાળો એટલે કહે છે જે આભાસ થાય છે એ માયા છે, અને એને સમજી જવાય તો એને તરી જવાય. એટલે શ્રીમદ ભગવત આ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. એ તપથી જ મળે, તપ વગર ન મળે. જે તપ કરે આ ગુહ્ય જ્ઞાન. કેવું જ્ઞાન છે? કેવું જ્ઞાન છે આ? એતત મેતત ગુહ્ય જ્ઞાનમ. ગુહ્ય એટલે હું મારું જ્ઞાન. ગુહ્ય એટલે મારું જ્ઞાન. વેદો અને ઉપનિષદમાં છું. સર્વત્ર પ્રભુ છે, એ સિવાય કાંઈ નહીં. બ્રહ્મ ઈ જ જગત. આ અન્વય છે. અન્વય એટલે કેમ કીધું? બ્રહ્મ ઈ જ જગત, આ અન્વય. સૃષ્ટિ બનાવેલી નથી, સૃષ્ટિ ઉદ્ભવ થઈ છે. આ છે જ્ઞાન. જગતનો અભાવ તો પણ હા હેરી છે, અને જગત છે તો પણ હરી છે. આપને સવારે એક વાત કરી હતી, યાદ હોય તો, કે ઘડો ફૂટે તો એ માટી છે ને. માટી કારણ છે, ઘડો એ કાર્ય છે. હવે એનો કરતાર કોણ છે? ઘડો બનાવ્યો કોણે? આપણી ભાષામાં સમજી નથી, આમાં તો બહુ ઊંડું છે. ઘડો બનાવ્યો કોણે? કુંભારે. હવે તમારા ઘરે જે ઘડો આવ્યો પછી કોઈ કેમ બીજું કોઈ તમે કે કુંભારને બતાવો, કુંભાર બતાવી છે તમને? જો જાણતો હોય કહે છે કુંભાર કોણી. કોઈ કહે હવે તારા પાણીથી કામ ને કુંભારની શું કરે? પીવામાં. આપણે કુંભાર ગોતવાય નથી જતા અને આપણે હરીને ગોતવા નીકળ્યા. જો તો ખરા. તો ઘડો શું છે? કાર્ય. માટી કારણ. કોણે બનાવ્યો? કુંભારે. ખબર નથી. જગચાક ફેરવનારે કુંભાર બેઠો ક્યાં હશે? ઘડો ફૂટી ગયો, શેમાં મળી ગયો? કાર્ય કારણમાં મળી ગયું, વિલીન થઈ ગયું, માટી માટી થઈ ગઈ. આપણો આ જે દેહ છે પંચ મહાભૂતનો, હા, એ જ્યારે ભળી જશે ત્યારે પછી આપણે શોધી શકશું કે આ મારા બાપા, કે અમારી મા, કે જે સંબંધી હોય, સાહેબ એ ભૂલ થવાનું છે. તો એનો અર્થ કે એમ નિરાશા અને હતાશા નહીં, પણ જીવન મોજથી જીવી જાઓ. હું કામ રડતા રડતા જીવું? એ ભાગવતનું કહેવું છે. ભાગવત ઇન્દ્રિયોથી મળવાવાળું જ્ઞાન નથી. ઇન્દ્રિયોથી જ્ઞાન એનાથી નહીં મળે. સ્પર્શેન્દ્રિયથી નહીં ખબર પડે. આને સ્પર્શ કરશું તો સ્પર્શ થયો. એક દિવ્ય ઘટના યાદ આવી. ગુરુજી કહેતા કે રેલ, તમને ખબર રેલમાં મુસાફરી કરીએ છીએ કે જ્યાં ઘણા બધા ગાયક કલાકારો હોય ને ગાતા હોય, બરાબર, અને પછી કોઈ એને પછી અંધ હોય, પ્રજ્ઞાચક્ષુ. જો બીજી એક વાત હોય, તમને શબ્દની કેટલી તાકાત. વાત એ નહીં, કોઈના પિતા અંધ હોય અને પૂછીએ, હે તમારા પિતાથી સુરદાસ ક્યારે થયા? ક્યારે ની આંખો ગઈ? સારું લાગે ને? બરાબર, કે તારો બાડો કરી થયો? વાતમાં કઈ બહુ જાજો ડિફરન્સ. વાત મૂળ પ્રશ્ન એનો જ છે ને. ભૂલ કેટલું ઘા વાગે કે નહીં? હા, શબ્દની. એટલે શબ્દ કોઈ દી ગમે તે વાપરવો નહીં. એક અંધ છે, એ ગાડીમાં ગીત ગાય છે. ગીત ગાય એટલે કોઈ પૈસા આપે. એમાં ઘટના બની, બહુ ગરદી છે. એટલે બારી પાસે જે વ્યક્તિ બેઠો છે એણે રૂપિયો લીધો અને પહેલાં કીધું ભાઈ અંબાવી દો ને, ત્યાં અંબાવી ગયો. પણ છેલ્લે જે હતો ને એ ભણેલો બહુ હશે, એટલે પૂછ્યું કે આ રૂપિયો મેં તમને આપ્યો, પણ તમે આશીર્વાદ જે આપ્યો એ તો મને મળે ને. ત્યારે એ જે ભિખારીએ જે ગાયક કલાકારે જે વાત કરશે, સાહેબ એ કે હું અંધ છું, મારો આશીર્વાદ અંધ નથી. એ તો એને જ્યાં પહોંચવું ત્યાં પહોંચી જ જશે. એમાં સ્પર્શ જ્ઞાનથી બધું જ્ઞાન ન થાય. હા, માને ખબર. જો દીકરો
15 દિવસનો હોય ને, પણ એને ખબર છે આ મારી માં છે. તમે જોજો, અનુભવ્યું છે કે જેવો તમારા હાથમાં તરત છાનો રહી જાય છે, કારણ કે એનું જ્ઞાન છે. સ્પર્શ જ્ઞાન માનું જ્ઞાન જાણે છે. અને જ્ઞાનેન્દ્રિય બધું જ્ઞાન કહે તે સાચું પણ નથી, આપણને ઉલ્લુ બનાવે છે. એટલે એ ચેતવાની, એ ચેતી જાજે, બધું સાચું નહીં બતાવે. અને એટલા માટે કીધું ઇતના ભેદ ગુરુ. આ એની માટે કદાચ આ ન સમજાય તો આ સાંભળી લેજો. हमको बता दे, हमको बता दे, समझ पकड़ गुरु मोरी भैया रे, ओ गुरुजी मारा हो गुरु. धरती के ऊपर चूल्हा तो बनाया, चूल्हा तो बनाया, आसमान कवारे बनाया रे, ओ गुरुजी मारा हो गुरु. જ્ઞાન સાચું નહીં મળે. દોરડું પડ્યું છે, અંધારું છે, પગ અડશે, સિદ્ધંતીમાં ગાત્રાણી ડરી જાય ને, પરસેવો છૂટી જાય ને, પણ પ્રકાશ થાય, ખબર પડે કે આ તો દોરડું છે, ગયું. એટલા માટે કીધું चार चार युग की लकड़ी जला दी, चार चार युग की लकड़ी जला दी, धुआं न कहाँ रे समाया रे, ओ गुरुजी मारा हो गुरु. इतना भेद गुरु हमको बता दे, समझ पकड़ गुरु मोरी भैया रे, ओ गुरुजी मारा हो गुरु. બાવડું આપવું હોય તો ગુરુ ને પાય, ગમે ને ન પાય. સમજ પકડ મોરી ભૈયા. સાહેબ શબ્દો તો જોઈએ. અને એ જ વાત કરી અહીંયા આપણે જોયું, ગાડી જ્યારે આપણી હાલતી હોય, ગાડી મોટરમાં બેહીને આપણે તો ભગવાને બહુ ખરેખર એમાં સારું છે લક્ષ્મીવાન. હવે આપણે ગાડીમાં બેઠા છીએ, અત્યારે અજવાળિયું છે, હા, તો આપણને તમે જોજો, આપણી ગાડી ચાલુ છે, ચંદ્ર કેવો લાગશે? સ્થિર લાગે છે ને. હવે જો વૃક્ષો આવશે તો કેવા લાગશે? દોડતા લાગશે. વૃક્ષો દોડતા નથી, ચંદ્ર સ્થિર નથી, આપણી ગાડી પણ સ્થિર નથી. બીજી વાત, ચંદ્રની વાત જવા દઈએ બેનજી, ગાડીમાં આપણે સામે તમે બેઠા હો, તમે સુરતથી આવ્યા તો તમને જે દેરાણી જેઠાણી પછી બધા વાત કરી શકે, એકબીજાને ખોરાક આપી શકે. ગાડી કેટલી સ્પીડે 90 100 જાતી હોય ને, આપણું શરીર એટલી ગતિએ જ જાય છે, પણ આપણને ખબર નથી. પણ એ એમ માનીને દરવાજો ખોલીને હેઠે જવાય? જવાય? એટલે આપણે સ્થિર થઈએ ને, સ્થિર નથી. તું ગાડીને તું હોની ગતિમાં, પણ એ તને ખબર નથી. જો દરવાજો સહેજે ખોલીએ ને, ડ્રાઈવર તો એ ચાલો કરીમાં પડી જાય. આ જ વાત છે કે ગતિમાં તો છીએ, ગુરુએ બાવડું પકડી રાખ્યું છે, એ ગાડીમાં બેહી ગયા છીએ પણ ખબર નથી. जल केरी मछिया जल में वियाणी, जल में वियाणी, ईंदाए न अधर समाया रे, ओ गुरुजी मारा हो गुरु. ईरे ईंदा नहीं कोई छीना रे में,
नहीं कोई छीना, चेतन कहाँ से आया रे, ओ गुरुजी मारा ओ गुरु। ईंडा ने क्या छींडा है? पवन कहाँ से गुजराया? रे ईंडा में छींडा ने क्या छींडा तो छे नहीं, तो पवन क्यांथी आयो? माना गर्भમાં જે બાળક છે, સવારે મેં પ્રશ્ન પૂછ જવાબ અહીંયા મળી જાય એવો છે તમને. ઈ બાળક છે, માના ગર્ભમાં છે, એને એની આંખ ખુલતી નથી, કાનમાં શું છે? જળમાં છે, છતાંય જીવન છે. હવે આપણે બહાર કાઢ્યા પછી કોઈ બાળકને જળમાં આવી રીતે રાખી શકીએ? તો 9 મહિના માના ગર્ભમાં જીવંત રહે છે. ઈ ક્યાં ન જીવાડે છે? એટલે કીધું છે અહીંયા એન્ડ્રુ વિલિસ નામના એક બહુ મોટા વિદ્વાન થઈ ગયા. એણે કીધું છે કે હાઉ અવર સેન્સ ડિસીવ અસ. આપણી ઇન્દ્રિયો આપણને કેમ બનાવે આપણને ખબર, બહુ બનાવે છે, ઉલ્લુ જ બનાવે છે. એનો અભ્યાસ કરવો જોઈએ. અને કેટલાક તો કે દેખાય જોઈએ તો એ તો પશુ વૃત્તિ થઈ. शून्य रे शिखर पर भ्रमर गुफा में, भ्रमर गुफा में आसन अधर जमाया रे, ओ गुरुजी मारा हो गुरु। कहत कबीरा कबीरा, सुनो भाई साधो, कहत कबीरा, सुनो मेरे साधु, खोजत विरला ने पाया रे, ओ गुरुजी मारा हो गुरु। इतना वेद गुरुजी हमको बता दे, हमको बता दे, समझ पकड़ गुरु मोरी मैया रे, ओ गुरुजी मारा हो गुरु। આપણે જોઈ જ માની તો પશુ વૃત્તિ થઈ, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા છે. આ વાત પશ્યતિ ઇતિ પશુ, એ જોઈ જ માને છે તો આપણે ઈ છીએ. ભરોસો જોઈએ, ભરોસો. ની ભરોસો હશે તો બધું આવશે. આ ચતુશ્લોકી ભાગવતી પાંડિત્ય દર્શન નથી, હૃદયનો ભાવ ઠાલ્યો છે. આર્તો જિજ્ઞાસુ અર્થાથી જ્ઞાની ચ ભરતર્ષભ ઉદારા સર્વ એવે તે જ્ઞાની ત્વાત્મે નેમતમ. કેવું સરસ સરસ સાથે ચાલે છે. સર્વ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે તત વિધિ પ્રણિપાતેન પ્રશ્નેન સેવ્યા. આમ મળે સાહેબ મારા વાલા, એમને ન મળે. ગમીને એને બેસવું પડે, પ્રશ્નો કરવા પડે. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. આ ક્ષમા કરજો, એક એક પછી વચ્ચે સમય રહેશે તો લેતો જઈશ. પણ એ ચતુશ્લોકી ભાગવત એક કેવળ લઈએ ને લહેર આવી જાય. પણ આપણી તકલીફ એ છે સાહેબ, આ જ્ઞાનથી દુનિયામાં પવિત્ર કાંઈ નથી. પણ આપણે ક્યાં ભટકવું? ભગવાને કીધું મારા શબ્દો નહીં જ્ઞાને ન સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે. અને આ કોણ પામે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. હવે સાંભળીએ, બોલો. જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિ, જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિ. હાથ ઊંચો કરીને બોલો એટલે યાદ રહે. તો ઘણાને ઊંઘ આવી બની જાય કદાચ. ચતુશ્લોકી ભાગવત છે. જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિ, જ્ઞાનમ લબ્ધ્વા
પરમ શાંતિ. સાહેબ આ મથામણ છે કે આપણને પરમ શાંતિનો અનુભવ મળે. એવું બને કદાચ તમે જે નક્કી કરીને એ કદાચ ક્યાંક જાય જ ન મળે અને આપણે ડૉક્ટર ઇન્જેક્શન આપે ગમે એવું કોઈ મેજી કોઈ હશે તો ઇન્જેક્શન લે આપી દો આપણે તૈયાર છે. ત્યાં તો મોઢું આમ નાક બંધ થઈ જાય. કડવી દવા આપણે પાઈ બાળકને ગમે તો એ માં નાક બંધ કરીને પાઈ દે કારણ કે માને ખબર રોગ આનાથી જ જાય. એમ ગમે નહીં એવું આપવું ને એ જ માં કહેવાય. સામે એને ગમતું પાય ને એ માં. માસી હોય ને એ કદાચ પીપરમેન્ટ આપે પણ માં દીકરાને પીપરમેન્ટ નહીં આપે કારણ ખબર શરદી મટાડવી છે. ઋષિઓ માં છે આપણને ગમે એવું નહીં બોલ્યા કરે. એ થોડા આપણા નોકર છે કે આપણે કહીએ એમ કરે. હા, આપણને ગમે એવું ન બોલે, આપણે ગમે એવું ન રહે. એટલે આ ગાંડાની દુનિયા છે. આ તો ગાંડાની વણઝાર છે. નરસિંહ ગાંડો, મીરા ગાંડો, ગાંડો એકનાથ. આ તો ગાંડાની વણઝાર. જ્ઞાન લબ્ધ્વા પરમ શાંતિ. પણ ક્યારે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ગમે એને ન મળે. ગમે એટલું આમ જાતું હોય તો બધાને થોડું મળે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન તત્પર સાહિત્યેન્દ્રિય. બીજા સ્કંદમાં ભક્તિ. જો બીજો સ્કંદ નહીં સમજાય કોઈ પણ ટૂંકમાં, પણ આ તો પહેલું ચતુશ્લોકથી નહીં સમજાય તો આગળ પછી સમજાય પણ ઉપરથી જશે. બીજા સ્કંદમાં ભક્તિનું મહત્વ બતાવ્યું છે, તપનું મહત્વ બતાવ્યું છે, સમર્પિતતાનું મહત્વ બતાવ્યું છે. એટલી ઊંચાઈ છે. જ્ઞાનયુક્ત ભક્તિ. કેવી ભક્તિ? જ્ઞાનયુક્ત. હવે આ જ વાત બાબાજીએ કરી. બુદ્ધ વિશે રામ સકલ જન રંજની, રામ કથા કલિ કલુષ વિભંજની. આ બુદ્ધને વિશ્રામ. જે બુદ્ધ છે ને, બુદ્ધ જે બુદ્ધ છે શુદ્ધ છે. આમ બુદ્ધિશાળી વાત ભણેલા ગણેલી વાત નથી. ભગત આવ્યા પાછા આવી ઓલા બાપજી આવ્યા લગભગ. દેવાનંદ સ્વામી નહીં. એની ઉંમર ખબર છે? 102 વર્ષ. કેટલા? સવારે તો ઈ છે ને 102 વર્ષ. એની પાસે બહુ બેઠા અમે. એનું મૂળ નામ આશ્રમનું આગળ ડાયાભાઈ છે. બહુ વાતો એવા ખીલી ગયા હતા. એ કે હું આવો ભણ. સ્વામીએ હાથ પકડ્યો, કક્કો બારકડી એને શીખવાડે. અત્યારે વેદના મંત્રો, ઉપનિષદના શ્લોકો, મંત્રો અને ગીતાના શ્લોકો મોઢે બોલે છે. 102 વર્ષ. મેં કીધું બાપજી આપનો હાથ ના, હાથ નથી પકડવો. મેં મારા ગુરુને કીધું જ્યાં સુધી રહું ત્યાં સુધી સ્વચ્છ રહું, પરાધીન ન થાવું. સાહેબ આ છે ને એ ભાવના. આ સદગુરુની કૃપા આપણે મારે બતાવવું છે. આને સદગુરુની કૃપા કહેવાય. જ્યારે સ્વામીજીએ કીધું પહેલી કથામાં 5 કથા સાથે રહ્યા પછી એને કીધું તું મારી સાથે આવીશ તો કે બાપુજી તમારી આવીને કરીશું. એટલે મેં ખેડૂતને હવારે હુંડાવાળાને યાદ કર્યા. મને શું આવડે? તો કાંઈ નહીં, તને જે થાય કરજે. અને પછી એણે જે મને અહીંયા મને હું અક્ષર જ્ઞાન મારું, હું બધું જ વાંચું છું. અને ઉદ્ધવને વિદુર વચ્ચેનો સ્વાદ એ મને સંભળાયો સંસ્કૃતમાં, ગુજરાતીમાં નહીં. સાહેબ જુઓ. અને એક બીજા ભાઈ, નામ તો ભૂલી ગયું, અમે તો બહુ દાંત કાઢ્યા પછી એ વખતે. હા, એ 35 બટકા ખાઈ ગયા લગભગ. ન ભૂલ તો ડાયાભાઈ નામ છે અત્યારે અહીંયા છે બેઠા. પછી પાછું હું કીધું ખબર હે ખીમજીભાઈ બેઠા છે બેઠા. પછી અમે દામજી મારા ઉભા હતા એટલે અમે બોલાવ્યા. પછી કીધું એ કે તમે 35 ની ક્યાં વાત કરો? પછી પાછો રોડે જીમ્યો હોય. કેટલું આમ નિખાલસ દિલે કે છે, જુઓ તો ખરા. બાકી 72 વર્ષમાં જે આપણે અત્યારે પોઝિશન બનાવીએ છીએ, એક ડીશમાં બધું દેવાનું અને ઓલાય ખાલી ચા ખાવાનું. હું કામ ડીશ ધરો? પહેલા તો પ્રેમથી ખાય. હવે તો કોઈ ખાય ને તો કે હાલો ભૂખણીઓ લાગે લે, એટલે તે આપ્યું એટલે ખાય છે, તે નોતર્યો એટલે આવ્યો છે. જો આમ યોગાનું છું કે નહીં, સવારે ભીમની વાત કરી મેં કીધું નથી, જો આ અહીંયા જ છે લ્યો. પછી મેં પૂછ્યું મેં કીધું કેમ પછી 5 જ ખાધા? એ કે લાડવા બહુ ન જામી બટકા જેવી. એટલે આમ ખરે એ કેટલી નિખાલસતા પૂર્વક વાત કરે ખાઈને પણ. હા, અને ખવડાવવા બેઠા છે આમાં. ખવડાવીને જે રાજી થાય ને એ બીજાને કાંક આપીએ કે બાકી મુઠ્ઠીયું વાળે હું આપીએ.
ધન્ય ઘડી ધન્ય ભાગ બાપ, તમારો જન્મ એ કુળમાં થયો ને તમે આટલું સરસ મજાનું જ્ઞાન યજ્ઞ અને કેટલા લોકો જમે છે, પ્રસાદી લે છે. એ ભલા એ દરેક પ્રસાદીનો કોળિયો જમને તમારી તરફ આશીર્વાદ આવે છે. એમને જવું હોય તો ન જોઈએ કે ભલે એની મોટરમાં જાતો હોય જાય ત્યાં, બાકી અહીં કંઈક મૂકતો તમારી પણ મૂકીને તમારા પિતૃઓ માટે મૂકીને જાય છે. કારણ કે પેટને ઠાર્યું તમે, એના બુદ્ધિને ઠારી, એને ખબર નથી અત્યારે કે અમારી બુદ્ધિને ઠારી છે. એટલે સાદડી શબ્દ કીધો. સાદડી શબ્દ કેમ આવ્યો કોઈ જાય પછી? કારણ કે એનો સા દડી ગયો. જેના જીવનનો સા હતો ને મુખ્ય આધાર, એ દડી ગયો. સારે ગમ પધની સા, તારું જીવન તો સાહેબ મને પ્રમાણ આપીશ એવું કે લાગે તો મને પૂછ્યું. આવા શબ્દો ઉપરાયા છે. રેતીમાં વાણને ચલાવે છે. બને સાહેબ આવું બને? રેતીમાં વાણ ચલાવે, એ ચલાવે છે. સાંભળો પ્રમાણ. સુંદરકાંડનો છેલ્લો દોર શું છે? વિરામ મળે ને. સુંદરકાંડનો છેલ્લો 59 દોરા, પણ 60મો દોરો છે ને ક્રીમ છે સુંદરકાંડનો. કરો યાદ. सकल सुमंगलदायक रघुनायक गुणगान, सादर सुनहि ते तरहि, भव सिंधु बिना जल जान. નોંધ્યો શબ્દ? ભવ સિંધુ બિના જલ જાન. તારા ભવ સિંધુ તરી જાય ત્યારે હોળીની જરૂર નહીં પડે. સકલ સુમંગલદાયક રઘુનાયક, રેતીમાં વાણને ચલાવ, તારું જીવન તો વાહ ભાઈ વાહ. મહાપુરુષો બહુ મહેનત કરે. રેતીમાં વાણ એટલે જેને માનવા તૈયાર ન હોય લોકો, એની પાસે જઈને મનાવે, એના જીવન ભવ્ય બનાવે. સાહેબ આ જેવી તેવી વાત નથી. વર્ષોનો એમ કે ઋષિઓ હાડકાના ખાતર એમ થાય. આ તમે બધા જે કરે, આ જે જ્ઞાન યજ્ઞ કાંઈ એ જેવી તમે કેટલા સમય પહેલા બધું નક્કી કર્યું હશે. આની તબિયત કેટલી ઓલી. ત્યાં આવ્યા હતા પહેલી વાર ત્યારે એને કહેવું પડે સગા સંબંધી કે હવે તમે બોલવાનું થોડું, પણ કે હું કરું બોલ્યા વગર. સાહેબ ખરેખર એમ થાય કે કઈ શક્તિ કામ કરે. જો તમને ખબર છે, હવે તો લગભગ થોડોક અંદાજ આવી ગયો હશે, બહુ ખબર નહીં. વખાણ કરીને કહી નહીં તો વખાણ એમ કરે કે હાલો જેટલું મળ્યું જે હશે એમાં મારે બહુ પડવું નથી. પણ તમે તો જાણી ગયા છો. પણ મને ગમે બહુ સાહેબ રેતીમાં. એ શબ્દ તો સાહેબ જ્યારે જ્યારે સાંભળે ને મને મારા નેત્રો કેવી સરસ વાત છે. આગળ આવડે છે કોઈ? રેતીમાં વાણને ચલાવે છે તું, પછી શું છે? રેતીમાં વાણને ચલાવે છે તું, મક્કમતા જીવનમાં લાવે છે તું. સારે ગમ પધની સા, તારું જીવન તો આમ આમ જેને કહેવાય ને વાહ ભાઈ વાહ. કોઈક તૈયાર થાય તમે કે વાહ, બાકી સુપર હો, વેરી નાઇસ. પતિ પત્ની ફરવા ગયા. પતિ ભણેલા ને પત્ની ફરી નહીં ભણેલી હશે, તળાવના કિનારે બેઠા હતા અને એવી તૈયાર થઈને આવી હતી. એટલે ઓલાએ કીધું નાઇસ. એટલે ઓલી કે તું નાઈશ તો હું નાઈશ. આમાં ક્યાં જવું સાહેબ? ઓલી બચારી અભણ. એટલે ઓલો દાદ કાઢે હું કરવું પણ આનું. સાહેબ જો આ જીવન તમને ડોક્ટર છે એ માણસ ભાવનગરમાં મુલાકાત કરાવીશ. અને બહુ દિલને જેને એવો કુદરતે સંબંધ આપ્યો છે. એના વિવાહ તમને ખબર, અમુક અમુક જગ્યાએ વિવાહ નાનપણથી ઘોડિયા ટાંડલા થઈ જાય. એમાંનો આ છોકરો બરાબર પરણવાની ઉંમર થઈ. મને કે આવ્યો, મને શું કરશું? હા, બધા કુટુંબીઓ એ સામેવાળાએ છૂટ આપી કે હવે તો તમે ડૉક્ટર થઈ ગયા. તો હા વભણ. ત્યારે આણે શું કીધું ખબર છે? અત્યારે સિવિલ સરકારી હોસ્પિટલમાં સર્વિસ કરે છે.
પછી મને કીધું મારો આ નિર્ણય બરાબર મેં શું કર્યું બેટા કે મેં નક્કી કર્યું પરણીશ તો એને જ પરણીશ. હા, એ અભણ છોકરી છે, એ બંને જણા દંપતીમાં ક્યારેક ઘરે બહુ રાજી થાવ, એને ભણાવી, વાંચતા લખતા શીખવાડ્યું, અને એને એ કહે છે કે મારો ઘર સંસાર આ દિવ્ય ચલાવે છે. સાહેબ નહીંતર એ કરી શકત પણ ન કર્યું. આને જ્ઞાન લીધું કહેવાય. અને આ જે વાત હોય ને સાહેબ આમાં પેલી ન હોય, પ્રમાણો સહિત દેવાની હોય. કારણ કે કીધું છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. આ કઈ થોડી માય કાંગલાની વાતો છે કે બે જણા બેઠા હાલ હું કરીશ તું તો કે તું કરી એવું કરું તું હું તો તમાકુ તો કે હું ખાઈશ લેતો જા. આ ઈ છે સાહેબ, ઈ છે નજરથી નજરને મિલાવી તો જો એ ઓલા મારા વાલીડા પ્રભુને બની મસ્ત મીરાએ માધવ મહી હરિવીણ હૈયું બીજ હારી નહીં વિષય કેરા વિષને પચાવી તો જો. આગળ આવશે કથા. આમ કટોરો હાથમાં લીધો, પાર્વતી કે હા જોજો સંભાળજો, દેવો તક વાંધો નહીં. આમ જ્યાં ધીરો કંઠે વિષ. આપણી માગણી આપણે કેટલા સ્વાર્થી, હદ બારના. હવે આવું તો આપણે પડતું પણ આપણે તો આપણે છીએ ને. કંઠે વિષ ધર્યું. તમારે શું દેવાનું અમને તમને આવડે છે ને? ગાઓ. કંઠે વિષ તમે ભલે 20 જણ અમને અમૃત આપજો. બીજી ભાષામાં કહું માગણી સાચી કઈ રીતે? ભગવાન શિવ જ કથામૃત આપે છે એટલે એ માગણી સાચી છે. પછી કથામૃત જો રામકથા કહેનારી જ અને આ કૃષ્ણ કહેતા કે જે સુખ છે એ શિવનો જ અવતાર છે. એટલે કૃષ્ણ કથા એ જ કહે છે. એટલે જ્ઞાનામૃત કથામૃત એટલે જ ગોપીએ ગાયું છે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ. અરે કથાનો અમૃત તમને મળ્યા કરે, પીધા જ કરીએ. ચલો આમાં તો કઈ એટલે તો અટકવા એવું છે જ નહીં. પણ હવે આપણે એક વાત નક્કી કરીએ, આપણે પછી આગળ નીકળી જઈએ. આપણો જે હું છે, આપણો હું એ તો બધાને પોતપોતાનું હું છે એ પાકું છે ને. એમાં કોઈ ના નહીં પાડીએ કે મારી હાડી, મારો પેન્ટ, મારો ઘોડો, મારી ખુરશી. હું બધે ચોંટી ગયો. ઘણા બધાને એવું કે એનો ગ્લાસે અડાઈ નહીં ઘરમાં, મારો ગ્લાસ. તો હું જે ચોંટી ગયો છું એને ઉખેડી નાખવાનો છે. અને હું ની આજુબાજુમાં જે શક્તિ છે એને આપી દેવાનું. બીજાના હુંમાં આપણો હું ભેળવી દેવાનો. આપણું આવું કરીએ શકીએ કે નહીં? એટલા માટે ભાગવત છે. કારણ કે આપણી આજુબાજુમાં જુદા જુદા સંબંધનો હું છે. સાસુનો હું, દેરાણીનો હું, પતિનો હું, દેરનો હું, આ બધા હું જ છે. એ બધા હું અહીંયા એ વાત છે અહમ એવા સમ એવાગ્રે. ઘરમાં આ બધા હું જ છું. કોઈ માણસ જાય પછી એમાં કઈ ઈ રાખમાંથી એવું નીકળે? એ તો જાણીતો હોય તો. બાકી રાખ નેડીને કોઈ કહીએ કે સ્ત્રીની રાખ છે કે પુરુષની રાખ છે કહીએ શકાય? એટલે એ બધું હું જ છું. એ કહે છે કે તું આવ્યો તો હું તારી આગળ, હું તારી પાછળ, હું તારી ઉપર, હું તારી નીચે, હું તારી આજુમાં, હું તારી બાજુમાં, હું તું નથી ત્યારે હું, તું છો ત્યારે હું. હા. અને એટલે જો અહમ નહીં હોવો જોઈએ, એ અઘરું અભિમાન હોવું જોઈએ કે હું હરિનો છું, મારા સદગુરુનો છું. અભિમાન છે મને, અભિમાન છે. આ ખબર નહીં બધું ક્યાંથી આવે છે.
એ બાપા મારે આગળ જવું. આ ઓલા પકડી તમે સાહેબ ખરેખર ખબર નહીં હવે પણ આ અનુભવથી ખબર પડે. આ અભિમાન પાછું રાખવાનું છે. અને એ વાત તમને રામાયણની ભાષામાં કહું. અસ અભિમાન અસ અભિમાન જાય જની ભોરે અસ અભિમાન જાય જની ભોરે મેં સે બકર ગો પતિ પતિ મોરે અસ અભિમાન જય જની ભોરે. આ અભિમાન રહેવું જોઈએ કે હું હરિનો હરિ મારો. અંદરનો હુંકાર કાઢવાનો એટલે કીધું બોલો અહમ એવા સવેવાગ્રે, બોલો અહમ એવા સમેવાગ્રે, અહમેવા સમેવાગ્રે નાન્યદ નાન્યત યત સત અસત પરમ. યત સત અસત પરમ. એટલે બધે જ હવે આટલી આ વાત સમજાય છે આની કે દેરાણીમાં જેઠાણીમાં પાડોશીમાં બધી જગ્યાએ હું છું એમ હું માનીને બધાને પ્રેમ કરજે તો તારો મોહ ભય શંકા બધું ટળી જાય. ઈશ્વર સર્વભૂતાના હૃદયશુ જન તિષ્ઠતી, બધાના હૃદયમાં હું જ છું. બ્રાહ્મણ સર્વભૂતાની કેવી રીતે? યંત્ર રૂઢાની વાહ મારો વાલો વાહ. આ ખરેખર આ દર્શન કરવા જેવા લોકો છે. એ આમ ગીતાના શ્લોક હારે બોલે એમ કે વારી જા સાહેબ. આવું મને બહુ મોજ આવે ખરેખર. આમ તમે આમ પેલી નહીં પણ આમ હાવ હાચું આમ કેવી લહેર આવે આમાં. કારણ કે હરી પોતે હાલડા ગઈ. હા, અને આ મીન પ્યાસી કહેવાય બધાને. આ બધા મીન પ્યાસી કહેવાય. બાકી 25 વાર ઉભા થઈને 25 વાર આવનારા એટલે આપણી પેલી ટીકા નહીં પણ એ પછી એમાં કઈ આમ છેલ્લે બેઠા આપણા કેટલા પુરાણ 19 છે. કહું ગામડામાં ગયા છીએ આપણે, ગામડાના જીવ છીએ, ત્યાં પાદરે બધા બેઠા હોય. કેમ બેઠા હોય મારે બતાવું યાદ. આમ ગોઠણા બોલી પછડી વીટી દીધી હોય એને કહેવાય ગોઠણ પુરાણ. એ ન્યાથી જે વાતો આવી તમે જુઓ તો ખરા, તમે બેજામ ન ઉતરે તમે એવી વાતો હોય ત્યાં. હેમગ્ના સૂર્યોદય કઈ દિશામાં થાય પેલો જવાબ આપે એમ ન પૂછાય. જો ઘણી વાર લોકો બહુ સારી વાત કરી નાખતા આપણને લાગે એમ ન પૂછાય. જે દિશામાં સૂર્યોદય થાય ને એ દિશા પૂર્વ દિશા કહેવાય. મને બહુ આ ગામડામાં બહુ મને બહુ લહેર કરી અને બહુ બેહતો બધા રહું. હા એ બધાની સાહેબ આ ઓલી છે સાહેબ. અને એવા ભોળા આમ હૃદયના હાવ ભોળા હોય એને કોઈનું કાંઈ લેવું પણ એમાં ને એમાં એ પરિસ્થિતિમાં 2-3 4 કલાક એમને પછડી બેસી રહ્યો. અને એવી વાત ત્યાંથી આવે આમ હે પેલા દામજીભાઈ હપ્તા સપ્તાય નહીં હપ્તા ફરી તૂટી ગયો હતું. હે એટલે દામજી હપ્તા બેહાડી ત્યાં જાવું છે કે નહીં? એક જ દો જાવું લહેર કરીને પણ હજી દામજી આપણને ક્યાં કીધું લે. ત્યાં તો તમારે પોઈન્ટ સીધો ઊભો તૈયાર જ હોય સામો. ત્યાં ત્રીજો કે એ આવ્યો એટલે મિત્ર. આ તો દામજીભાઈ એ મિત્રો એટલે બાકી એમ એ આવ્યો તો પણ તું નહોતો ગુડાણો. હવે આવું બોલાય? એ બોલે અને એવા પ્રેમ કેટલો બચારો પ્રેમથી હે તો કે હાલતા થઈ 10 કિલોમીટર હાલીને વયા જાય. એ અનુભવ એને પૂછજો. હવે 35 આજે હોય તો એ તેદી જાતા જ અને પાછ જઈને પૂછે એ પાછા પૂછે પેલો પ્રશ્ન કોણ કથા હું પોગી ક્યાંય નહીં હે દામા આ તારું બપોરનું રહોડવું ભાઈ
દામજી કથા મંડપમાં જઈએ એવા જાવું છે પણ પેલા જમી લઈએ ને તો ભૂખ્યા પેટે ભોજન થોડું થાય ભોજન હે હું કેવું તારું બોલે હાલતી હાલ એ સાહેબ ભાષા બહુ ભોળી હા જે કુંડીમાં નાતા ને એ જ કુંડી પાછી ઉલેતા ચોણી કોઈ દી પહેરી જોજો પહેરતા આપણે તો ભીં પડી જાય એવી ચોણીઓ પહેરતા એમાંથી કાંઈ કીડીને જવું હોય તો બિચારી આપઘાત કરી જાય કીડી આપઘાત કરે પણ અંદર જઈ ન હોય કે પાછા આપણે એમ કહી તમને હવે તને ખબર શું પડે ચોણી તો એકવાર પહેર ખબર પડે કેમ પહેરાય પહેર તો નામ છે તો પૂના બાબા હતા અમારે મેં એને જોયેલા ગોળી લાડવા ખાઈ હતા તમે કોઈ દી સિસોડે ગયા છો જૂના કાળના સિસોડે ર થતો હોય ને ર એટલે કુંડી ભરાતો ને સીધું મોઢું માંડે કુંડીને છલકાવા ન દે સાહેબ અને એ કરીએ કહેવાનો અર્થ એ છે સાહેબ આ લહેર જેને ગામડામાં કરી ને એટલે આ દાદા હા બા અને એમના પિતાશ્રી એમનામાં કેટલો આનંદ કરતા હશે એ બધા તમને મોજ આવે ને બધા હાજર છે ફોટાને તો છોડો સાહેબ એ બધા પિતૃવાદ લહેર કરે છે અભિમાન છે મને અભિમાન છે હરિહૈયામાં છે એનું અભિમાન છે પછી ગાઓ એકડી ગાઓ તો સૃષ્ટિમાં સૌથી મને લાડલો બના આહા વારી જા હું જ તારો લાડલો બીજાની છોડ સૃષ્ટિમાં સૌથી મને લાડ સૃષ્ટિમાં બધાય ગાઓ હાલે હવે તમે એક એક ઘડી કરો બધાય ગાય હાલો તમે ગૌરાવો તો એક ઘડી ગાઓ એમ ગાઓ હું એક લાઈન ઉપાડું પછી તમે કહેજો મને આગળ આવડતું અભિમાન છે મને અભિમાન છે હરિ હૈયામાં છે એનું અભિમાન છે અભિમાન એ તો અરે નથી અભિમાન એ તો બેઈમાન છે હરિ હૈયામાં છે એનું અભિમાન. એ તાળી તો પાડો ઊંઘ ઉડી જાહે એટલે જો આઈની ઊંઘની વાત ન થાય તો બધા જાગે પણ સંસ્થાની ઊંઘ ઉડી જાય અને એક ગેરંટી સાહેબ 100% કે અહીંથી ગયા પછી લહેર લઈને જવાના છો તમે એમાં કોઈ સવાલ નથી સૃષ્ટિમાં સૌથી મને લાડલો બનાયો સૃષ્ટિમાં સૌથી મને રહેવાને રામ મારા લુધિયામાં રહેવાને રામ મારા હૃદયમાં. પિતાજી સાંભળી લો તમે કે પિતાજી મારો પ્રભુ મહાન છે હરી હૈયામાં છે એનું અભિમાન છે. સાહેબ ખરેખર મર્યાદા બાકી એમ થાય હેઠે ઉતરી એક ઠુમકું મારી લઉં એવું ગીત છે આ હા એમ થાય ઘડી કામ અંદરથી જે નૃત્ય થાય ને નૃત્ય બાકી તો શું સાહેબ એટલે હજી ફરીવાર યાદ દેવરાવું કે સંબંધ મિત્રતા ને બધું હસતા લોકો હારે કરવી બાકીના ને કેવું નીકળે અહીંથી અભી કોઈની પહેલી નહીં તો કહેવાનો એ જે હું છે એ સર્વવ્યાપક બને ભગવાન હે અર્જુન કહે ભગવાને કીધું કે અર્જુન અહમ બધાને આપી દે પણ કેવો અહમ વિશુદ્ધ અહમ
એ જ પ્રકારના સારા અંદર સ્વભાવ હોય તે મને આપી દે. ઘણા બધા એમ કે મૂળ સ્વભાવ બદલાય નહીં, આપણે એ ઠૂઠું પકડી રાખી ક્યાંથી બદલાય? આપણી દશા કેવી ખબર? ઓલા વાંદરા જેવી છે. તમને ખબર મદારી વાંદરાને કેમ પકડી ખબર છે? એ કુંજો જોયો છે ને પેલા આવતા, એ કુંજામાં હાથ જાય, એટલે એ લોકો મદારી હોય એ કુંજામાં ચણ્યા મૂકે. વાંદરાને ચણા બહુ ભાવે, એટલે હાથ અંદર નાખે, પછી મુઠ્ઠી ભરે, પછી કુંજામાંથી હાથ બહાર નીકળે નહીં. એટલે એ ઘાંઘો થાય, મને ભૂતે પકડ્યું, મને ભૂતે પકડ્યું. ને કપીનું મન બહુ ચંચળ છે, એ ગાંડો થાય તે ઓલો મદારી પકડીને જતો રહે. આપણી આ જ દશા છે કે મેં પકડ્યું છે, છોડતો નથી, અને પછી કહીએ મને કોઈ કે પડ્યું, મને ઓલો ગ્રહ નડે, મને કાંઈ નડતું, તારો હાથ મૂકતો બધું છૂટું જ છે. મૂળ અહમ છે. ભગવાન જે છે એ અહમ ભાવનું ઉપાદાન કારણ, તેનું જ્ઞાન લેવું છે મૂળ અહમની જગ્યાએ. બીજો અહમ તો હવે આપણે કોઈ જગ્યાએથી કાંઈ લઈએ તો એને કાંઈક દઈએ તો ખરા ને. તો બીજાનો અહમ જો આપણે છોડાવવો હોય તો બીજો એક અહમ એને આપવો પડે. તમે ગાય ભેંસને ખાતા જોયા છે, ચાવીને ખાય છે ને. હા, તો હવે કોઈ માનો કે બાળક, તમારી ભાષામાં વાત કહું કે બાળકની પાસે ખોટી વસ્તુ પકડાઈ ગઈ છે, બરાબર, તમને ખબર છે કે આ નુકસાન કરશે, તો હવે એની વસ્તુ છોડાવી તમે શું કરશો? એને ગમતી બીજી વસ્તુ આપી એટલે એ વસ્તુ છોડી દેશે. આ તો પાકું છે. જો આવું સહેલું જ્ઞાન છે, આમાં ક્યાં અઘરું થયું? લ્યો હજી એક આગળ વાત કહું. હવે પડછાયામાં ઊભો બાળક ઊભો હોય, પડછાયામાં એને શું પકડવું હોય? પડછાઈને પકડવો હોય એટલે રોતો હોય ને. બાપા કે પછી કે હું બહુ થાકી ગયો છું ને, ક્યારનો તૂટી ગયો, પણ એ રોયા જ કરે છે. એટલે તરત માં કે તમે રહેવા દો, આ માં જ કરીએ. કે શું કરું બેટા, મારે પડછાયો પકડવું, એ પકડાતો નથી, આ બાપા માનતા નથી. પકડવો તો કે શું પકડાવે ત્યારે? એને વાળ ત્યાં પકડવા છે, એ પકડાતા નથી. પણ આ તો માં છે કે હાથ પકડાવો બેટા, આમ પકડી લે, અરે એ ઠેકડા મારવા માંડે. આ જ પરિસ્થિતિ આપણી છે, આપણી સામે છે, પકડાતું નથી. સદગુરુ ભગવાન કહે કે મારે પકડવું છે, મારે પકડવું છે, પણ એ પકડાતું નથી. શું કામ? કારણ કે સદગુરુ નથી. અને માં આવે એટલે તરત પકડાવી દે. એક છોડાવવા માટે બીજું એને આપવું પડે. આ ઋષિઓ નહીં ખબર પડતા આમ કરે છે. એ કોઈને વ્યસન છોડાવવાના કોઈ દી નિયમ નથી લેવડાવતા, પણ એક એવું આપી દે ને કે ઓલાનું ઓટોમેટિક છૂટી જાય, ખબર ન પડે. હા, તો કહેવાનું સુરા છે અહમેવા સમેવા ગ્રે નાન્ય સત સત પરમ. અને કોઈનો હું છૂટે નહીં, હું પકડાઈ જાય એમ હરિનો હું પકડાઈ જાય ને તો જીવન ધન્ય. આ કથા એટલા માટે છે. આપણે જો સામાન્ય માણસો છે એટલે કર્મ તો કરવું જ પડશે. તો એ કર્મ ભગવાનને સમર્પિત કરીએ તો એ કર્મ ભક્તિ બની. એટલે ભગવાને ગીતામાં કીધું યોગસ્થ કુરુ કર્માણી. ચતુશ્લોકી ભાગવત તો બહુ આનંદ આવશે, બહુ લહેર આવશે. ફરી એકવાર બોલી જઈએ. અહમેવા સમેવાગ્રે, અહમેવા સમેવાગ્રે, નાન્યદ નાન્યદ યદ સત અસત પરમ. યદ સત અસત પરમ. બધી જગ્યાએ હું જ છું. તો તું વેર કોની સાથે? બીજા સાથે વેર કરવું, એનો અર્થ જ કે પોતાની સાથે વેર કરે છે. પછી આ જે ભાગવતજી છે એ 10 લક્ષણ, પહેલા 2 સ્કંધને અડ્યા નથી, ત્યાર પછીના જે અધ્યાય શરૂ થાય તેના 10 લક્ષણ બતાવ્યા છે 10મા અધ્યાયમાં. હવે એની ચર્ચા બહુ વિસ્તારથી છે, પણ સમય રહેશે તો સર્ગ એટલે શું, વિસર્ગ એટલે શું, હા, સ્થાન એટલે શું, પોષણ એટલે શું, બહુ સુંદર બધાની ચર્ચા છે, બહુ સરસ સંવાદ છે. તો 10 આવા બતાવ્યા છે. કયા કયા? શ્રી શુકોવાચ અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂર્તયઃ મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિ આશ્રય. તો સર્ગથી શરૂઆત થાય અને મુક્તિ માત્રનો વિરામ થાય છે. પણ એની બહુ ચર્ચા વિસ્તારથી છે, પણ આપણી પાસે સમયને અનુસરીને ચાલવાનું છે. હા, આ ત્રીજો દી છે. હું આમ વારંવાર કહું એટલે બીજો અર્થ નહીં સમજશો, પણ આપને મૂળ મુખ્ય એ કહેવા માંગુ છું કે ભાગવતમાં આટલું ભર્યું છે. 7 દી તો 7 જન્મમાં પૂરું ન થાય મારા વાલા. આ છે. બીજી એક વાત આપને કહું, હા,
અહીંયાથી વારંવાર કહું છતાંય આજે ઘટના પાછી બની, હું આવ્યો ને ત્યારે અહીંયા કંઈક વસ્ત્રને તે હતું, એટલે ખબર નહીં, પ્લીઝ કોઈ આવીને તરત જવા ના હોય, દર્શન કરે, હા, પણ ભાગવતને પ્લીઝ, હા, એને સ્પર્શ ન કરશો તમે. હા, એટલે ભગવાન પગે લાગીએ, આનંદ કરીએ, પણ વસ્તુથી નહીં, પ્લીઝ કૃપયા ભાવનાને સમજો તમે. હા, તમારી ભાવનાને મારા નમસ્કાર. હું તમારી ટીકા, અને મને ટીકા કરવાની પહેલી પણ નથી. કોઈ મહેમાન આવ્યો કેટલા, આ તો ત્યાંય ઉતારે આવ્યા હતા, એટલે ત્યાં મને પૂછ્યું, મેં એને સ્પષ્ટ ના કહ્યું. એની ભાવ સમજી ગયા હતા. મેં કીધું તમારી બહુ ભાવના છે ને, મેં સ્વીકારી લીધું. હવે આ જ વસ્તુ તમારા ગામમાં બીજા કોઈને જરૂર હોય ને, તમે જે રકમ એને આપી દેજો, અને એ આપશો ને ત્યારે હું બહુ રાજી થઈશ, મને બહુ ગમશે. સમજી ગયા. આ તમે પ્રેમથી પીવો છો ને સાહેબ, એટલે મને બહુ આનંદ આવે, મને બહુ લહેર આવે. અને એનાથી બીજું શું હોય, મારા ભીતરનો જે આનંદ છે એનાથી દુનિયામાં ઊંચું કાંઈ નથી. તો બીજા સ્કંદની વિરામ આપે છે, ત્રીજા સ્કંદની કથા શરૂઆત કરે છે. વિદુરજીને યાદ કર્યા છે. જોયું સવારની કથામાં શું જોયું આપણે? પાંડવોએ મહાપ્રયાણ કર્યું, બરાબર? વિદુરજી એને બધાએ, તો પાછા વિદુરજી અહીંયા કથામાં કેવું આમ સરસ મજાનું જે આપણે પ્રયાણ જોયું, પાછા વિદુરજી અહીંયા આવ્યા. ભાગવત મજાનું છે. વિદુરજીએ કીધું, ધૃતરાષ્ટ્ર હજી સમજી જાઓ તમે, આ દુર્યોધન તમને નડે છે, એને એકને માટે તમે જે કરવું એ કરો તો આખું કુળ બચી જશે. અને આ દુર્યોધન સાંભળી ગયો અને કીધું કે મારા જ ઘરનું ખાઓ, મારા જ ઘરનું ખોદો છો. આ તો વિદુર સહન ન થયું. બધા ધનુષ બાણ જે કાંઈ શોભા હતી એ બધી કરી નીકળી ગયા. સંજય અહીંથી વિષ્ટિ કરવા ગયા. બહુ જબરદસ્ત વાત છે મહાભારતમાં. સંજય એવું બોલ્યા ને કે ઘડીક તો ધર્મરાજાથી યુદ્ધ ન કરાય, પણ આ તો કૃષ્ણ છે એટલે કીધું ખમો ખમો, તમારી ઈચ્છા. તો કે પ્રભુ યુદ્ધ ન કરાયો, તો કે હું જઈ આવું ત્યાં જઈને, આપણે થોડુંક કંઈક. તો કે હા, અને ભગવાને જે ત્યાં વાત કરી, શું કીધું? બધી વાત કર્યા પછી કે 5 ગામડા. ત્યારે દુર્યોધને શું કીધું? શું કીધું? 100ની અણીરી એટલું નહીં. એટલે ભગવાન કે તો તારી ઈચ્છા. ને પછી ત્યાં વિશ્વ બાંધવા ગયો. મૂર્ખો, ભગવાનને બાંધવા ગયો. અને પછી ભગવાન વિરાટ સ્વરૂપના દર્શન. બહુ ત્યારે આગતા સ્વાગતા બધાએ, પણ ભગવાન તેના ઘરે ન ગયા. ક્યાં ગયા? આપણે જો કે ભજન આપણે ચર્ચામાં નહીં જઈએ, ચાલો વિદુર ઘેર જાય, એટલે હશે કદાચ. અત્યારે બધા બહુ વીઆઈપી લોકો જેને હાર્ટના, તે લોકો ભાજી ને દૂધીનું પાન કરે છે, એટલે એવું કદાચ. પણ એના ઘરમાં કઈ નહોતું એમ ન માનતા. વિદુર એટલે કોણ? મહામંત્રી ને. એ પાછો કોનો? હસ્તિનાપુરનો. તેના ઘરમાં કઈ ન હોય. આ એક સમજવાનું અંધો અર્થ સમજાય. એને સાદગી સ્વીકારેલી હશે કદાચ, પણ ઘરમાં એવી પરિસ્થિતિ નહોતી એની. પણ ભગવાન ત્યાં ગયા છે, વિદુરના ઘેર જ જીમ્યા છે, અને વિદુર સમજી ગયા છે, ભગવાનનું ધ્યાન કરે છે. વિદુરને એમ થયું ભગવાન મારા ઘરે સુલભા દેવી કહે છે કે એને આટલા સન્માન હોય, એ આપણા ઘરે થોડા. દેવી જ્યારે રથયાત્રા નીકળી ને ત્યારે હું ત્યાં ઊભો હતો, અને મારી નજરથી નજર મળી છે. મને નજરથી કહી દીધું કાકા તમારા ઘરે, એટલે આપણા ઘરે આવશે. અને બંને જણા ત્યાં હરિનું સ્મરણ કરે છે. સ્મરણ કરતા કરતા લીન થયા છે. ભગવાન આવ્યા છે, દ્વારને ટકોરા માર્યા છે, ખોલતા નથી. આજ વિદુરની અંદરથી આનંદ છે કે મને કાકા કહીને બોલાવે છે, કારણ એ જાણે છે આ કોણ છે. આ મારા કેટલા નસીબ છે કે મને કાકા કહે છે. એમાં એટલા લીન થયા. ટકોરા સંભળાના, અરે કાકા હું આવ્યો. આમ શબ્દ સાંભળ્યો અને દોડ્યા. બારણું ખોલ્યું, સામે કૃષ્ણ છે. મન માનતું નથી, અંદર આવો એમ કહેતા નથી. સુલભા કે દેવી કે જાગો તો ખરા, પ્રભુ પધારે. ઓ પધારો પધારો.
બધા જ ભોજન પીરસાણા છે દરેક પ્રકારના, પણ વિદુરના પ્રેમમાં એટલી બધી, અને આપણા ઘરે કોઈ ઓચિંતન કોઈ મોટું મહાન વ્યક્તિ તો આપણે પણ પહેલા નથી જતા, એટલે એ પ્રેમાવેશમાં એને ખબર ન રહી, એટલે બધા ભોજન અને હાથમાં લઈને આમ આપ્યું. ત્યાં ધ્યાન ગયું, અરે રે શું આપો છો તમે? ભાજી છે એ લઈને ખાઈ દઈ ગઈ, તો તારી ભાજી મને વાલી લાગશે. જય રણ છોડ રાજા રણ છોડ, વિદુરજીની ભાજી ખાધી કરી પ્રેમ. અર્જુનજીનો રથ હાંક્યો કરી બલજો, શબરીબાઈના બુરા ખાધા કરીને ભક્તિ જો. બધા જ બેઠા રહ્યા, શબરીને ત્યાં જઈ. લક્ષ્મણે પૂછ્યું, પ્રભુ તો કે હા આપણે શબરીબાઈના આશ્રમ બરાબર, એ ખબર કેમ પડશે કે આ શબરીજીનો? જો આ પ્રભુનો જવાબ છે, હા, કે જ્યાં આપણે જઈએ ત્યાં બધું જ શાંત હશે, અને સિંહ અને બકરી અને ગાય બધા હારે હશે, ને સમજી જાજે કે ત્યાંથી હદ શરૂ થઈ ગઈ. હિંસક પશુઓએ પોતાની વૃત્તિ ભૂલી ગયા હશે, અને સ્વચ્છતા તો જબરદસ્ત હશે. હરી કેદી આવશે ખબર નહોતી એને. શબરીબાઈ ગાયા કરતી હતી. હું ગાયા કરતી હતી? મારી ઝૂંપડીએ રામ. રોજ ગાય, આજે ને તો કાલ, ગમે ત્યારે આવશે તો ખરા ને. અને એક દી આવ્યા, તેથી પાગલ થઈ, એટલે બોર ચાખી ચાખીને ખવડાવે છે. આ પ્રેમ લક્ષણા ભક્તિ છે. આ પ્રેમ લક્ષણા ભક્તિનું લક્ષણ છે. પ્રેમ લક્ષણા ભક્તિની ટોચ ઊંચી છે. કોણ સમજી શકે? એ અહીંયા સમજાયું છે કે વિદુરજીના ઘરે ગયા છે, પ્રેમ કર્યો, બધી વાત થઈ. વિદુરજીએ કહેવાય તો બીજું શું કરું કાકા? હવે તો બીજો ઉપાય જ નથી, એકમાત્ર ઉપાય તે જ છે. અને ત્યારે વિદુરજીએ કીધું છે, પ્રભુ મને આપ શું આપશો? તો કે તમને જે આપવાનું છે જય શ્રી કૃષ્ણ, તમને જે આપવાનું છે ઉદ્ધવ આપશે. જો કોણ આપશે? તમને જે આપવાનું મૈત્રેય ઋષિ પાસે જજો, ઉદ્ધવ પાસે, અને એ જે મળવાનું ત્યાં તમને મળશે. ભગવાન પણ એમ કહે છે કોને ક્યાં શું આપવાનું, ત્યાંથી નીકળ્યા છે. ભવ્ય સંવાદ છે ઉદ્ધવજીનું અને વિદુરજીનું મિલન થાય છે, અને બંને બાળપણની વાતો કરે છે, અને કહે છે કે કૃષ્ણ જ્યારે ભક્તિ કરતો ત્યારે કેવો લીન થઈ જતો, મને ખબર ન રહેતી હું ભક્તિ કરું ત્યારે શું થાય છે. ક્યારેક ખૂબ હસું, ક્યારેક ખૂબ રડું, ક્યારેક નાચવા લાગું, ક્યારેક પાછો બેઠો રહું, મને ખબર નહોતી પડતી હું શું કરું છું. એવું મેં ગાયું છે. ઉદ્ધવ પાસે એની વાત કરે, વિદુરે એની વાત કરે, આમ કરતા કરતા, અને હવે બહુ સરસ આવી. અહીં સંક્ષિપ્તમાં આપને એક વાત કરું. ત્રીજો સ્કંદ, અને એમાં ઉદ્ધવજી બીજા અધ્યાયથી ધીમે ધીમે વાત કરતા બાલકૃષ્ણ લીલા, અહીંયા આખી કૃષ્ણ લીલા સંક્ષિપ્તમાં કહી છે. ઉદ્ધવજી વિદુરનો સંવાદ છે. ભગવાન કઈ રીતે પ્રગટ થયા, કઈ રીતે ગોકુળમાં ગયા, ત્યાં કઈ કઈ લીલાઓ કરી, આ બધી જ વાત કરી છે. બહુ રાજી થયા છે. સાંદીપની ઋષિના આશ્રમમાં બધી જ વાત કરી છે, કોઈ વિષય છોડ્યો નહીં. આપ સૌએ અત્યારે સંત શ્રી હરીશાનંદજી સાગરજી મહારાજજી કે જેઓ ભાગવતાચાર્યજી માલસર ધામ બિરાજમાન, એમનું સ્વાગત કર્યું. ખૂબ ખૂબ પ્રણામ, સાદર નમસ્કાર. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા છે, દિવ્ય વિદ્યા ભણ્યા છે.
આપણે સૌ પૂજ્ય સંત શ્રી હરીશાનંદજી મહારાજજીને પ્રાર્થના કરીએ કે આપ